નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સ્વામિનારાયણ મંદિરે એસએમવી સંપ્રદાયના પૂજ્ય સંત સત્ય સંકલ્પદાસ સ્વામીજીની હેપી ફેમિલી સત્સંગ સભા યોજાઈ। પૂજ્ય ગુરુદેવના સ્વાગતમાં નગરના યુવાઓ દ્વારા બાઇક રેલી યોજી નગરમાં આગમન કરાવ્યો। જાલોદ નગરમાં આજરોજ 28/12/2024 શનિવારના રોજ એસએમવીએસના વડા ગુરુવારે પરમ પૂજ્ય સ્વામી સત્ય સંકલ્પદાસ સ્વામીજીની ભવ્ય સત્સંગ સભા મુવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ। સ્વામી સત્ય સંકલ્પદાસજીની દિવ્ય વાણી થકી દેશ વિદેશમાં વસતા અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે, તેમજ સુખી થયા છે। આવા દિવ્ય મહાપુરુષની દિવ્ય અમૃતવાણીનો લાવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા। બોલ સાહેબ સ્વામીજી બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ। જો આજે ખાસ અમારે બધાને ભલામણ છે કે ઘરની અંદર પરિવારની અંદર બસ મીઠી વાણી બોલતા શીખીએ, સમજ્યા? જેનાથી આપણા પરિવારની અંદર આત્મીયતા થાય, પરસ્પરસ કંઈ પણ આગળ પાછળની દુશ્મનાવટ હોય, વેરઝેર હોય તો ભૂલી અને બધા એકમેક થઈને સંપ અને આત્મીયતા પરિવારમાં સચવાય એવું બધા કરજો, એવી ખાસ બધાને ભલામણ છે। બધાને જય સ્વામિનારાયણ। સૌ પ્રથમ આશરે સવારે 9 વાગે પરમ પૂજ્ય સ્વામીજીને આવકારવા નગરના લોકો બાઇક લઈ સુખસર રોડ પર આવેલ નગરના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા। ત્યાં સ્વામીજીનો ફૂલહારથી સ્વાગત કરી સ્વામિનારાયણની ધૂન સાથે બાઇક રેલી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવી હતી। સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત સૌ ભક્તોએ વંદનીય સ્વામી મહારાજને ફૂલોથી સ્વાગત કરી વધાવી લીધા હતા। વંદનીય પરમ પૂજ્ય સ્વામી સંકલ્પદાસ સ્વામીજી દ્વારા એક સત્સંગ સભા યોજવામાં આવી હતી। પૂજ્ય સ્વામીજી દ્વારા આજની આ સત્સંગ સભાનું સૂત્ર હેપી ફેમિલી આપ્યું હતો। પરમ વંદનીય ગુરુજી દ્વારા આશીર્વચન આપતા કહ્યું કે આ સંપૂર્ણ જગતને જો જીતવું હોય તો એકબીજા સાથે બોલવામાં મીઠી વાણીનો ઉપયોગ કરો। આ જગતમાં કોઈએ કંઈ બનવું હોય તો સુઈ દોરા જેવું બનવું, કાતર જેવું નહીં। આપણે સૌ ખોટા વચન અને ખોટી વાણી બોલી ગમે તેટલા મોટા બંગલામાં રહો, ત્યાં સ્વામિનારાયણ ભગવાન રાજી ન થાય। ત્યાં તમે સોનાના ઝૂલામાં રાખશો પણ રાજી નહીં થાય। પણ મીઠી વાણી થકી સૌ સાથે હળીમળીને રહેશો, ગામ પરિવાર મિત્રો સૌ મીઠી વાણી થકી સાથે રહેશો તો તેમાં ભગવાનનો રાજીપો છલકાશે। જે પરિવારો વેરઝેર બાંધી અલગ અલગ રહે છે તો તે પરિવારો દુઃખી અને દવાખાના ભોગવે છે, પણ જો તેઓ સંપીને રાજીપો થઈ રહે તો તે પરિવારનો મોભો વધે, તેમજ તે પરિવારનો વિકાસ પણ થાય। ઘર પરિવારમાં અણબનાવને લઈ કેટલાય પરિવારો તૂટ્યા છે, વિખૂટા પડ્યા છે। આપણે સૌએ 1+1 2 નહીં પણ 11 થઈ જીવન જીવવાનું છે। ઘર પરિવાર કે મિત્ર વર્તુળમાં થેન્ક યુ, સોરી જેવા શબ્દોનો ઉપયોગ કરી ઘર પરિવારનું વાતાવરણ હળવું બનાવીએ। વાણીને મીઠી રાખશો તો ભગવાન રાજી થશે। પરિવારમાં સુખ શાંતિ જાળવવા માટે સૌ સાથે હળીમળીને વિવાદ ટાળતા રહો અને ચહેરા પર સ્માઇલ રાખો। ઉચ્ચ સુંદર અને નિરોગી જીવન જીવવા માટે સૌ સાથે નાની નાની વાતે માફી માંગતા રહો। જીવનમાં પરિવારમાં કે મિત્રોમાં લડાઈ ઝઘડાની જૂની ગાંઠો બાંધેલી હોય તે છોડજો। આજના આપસી મતભેદ અને ઝઘડાને લઈ દરેક પરિવારો તણાવ અને ડિપ્રેશનમાં જીવે છે। જીવનમાં થયેલી દરેક ભૂલોનું સમાધાન મીઠી વાણી થકી માફી માંગી લેવી તે છે। છેલ્લે સંત સ્વામીજીના આશીર્વાદ તેમજ મહાપ્રસાદીનો લાવો ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।